જય માતાજી દોસ્તો, આજે લંચ બ્લોગ નથી બનાવ્યો. આજે ડિનરમાં અલગ અલગ વસ્તુ બની હતી, તો વિચાર્યું કે ચાલો બધી વસ્તુની નાની નાની એક મસ્ત મજાનો વિડીયો ક્લિપ લઈ અને એક સરસ મજાનો બ્લોગ બનાવશું. તો મને સ્વીટ ખાવાની ઈચ્છા થઈ હતી, તો મેં બનાવી બરસની સેવ મારા માટે. પૂર્વએ નાસ્તો કર્યો હતો બપોર પછી, તો મને કે મમ્મી મારે તો પોપકોર્ન ખાવા છે, મને પોપકોર્ન બનાવી દે. એના પપ્પા કે મારે બરસ નથી ખાયો, મને તીખું તમ તો કાંઈક બનાવજો મારા માટે. તો બધાનું અલગ અલગ બન્યું છે. પહેલાં મેં મારા માટે બનાવી છે બરસની સેવ. બની એટલે બધાય ખાય, ખાલી કહેવાનું હોય કે મારા માટે, બરાબર ને. તો પેનની અંદર લઈ લીધું છે મેં 2 થી 3 ચમચા જેટલું દેશી ઘી. આ સેવ પહેલાં અમે નાના હતા ને ત્યારે કહી ને કે વ્હાઈટ એવી આવતી, હવે શેકાયેલી જ આવે છે. છતાંય આપણે થોડીક વાર એને 2 થી 3 મિનિટ સુધી ઘીમાં શેકવાની હોય છે. પણ પહેલાં જ્યારે અમે નાના હતા ને ત્યારે મારા મમ્મી બનાવતા ને એ મને હજી યાદ છે કે ભરતનગરમાં અમે રહેતા અને કરિયાણાની દુકાન હતી ત્યાં ખૂણે, ત્યાંથી અમે આ સેવનું પેકેટ બેનું હારે લેવા જતા. અને તો એ આ સેવ વ્હાઈટ આવતી, અત્યારે ગોલ્ડન બ્રાઉન કલરની આવે છે, શેકેલી જ આવે છે. પણ છતાંય આપણે બનાવીએ ને ત્યારે 2 થી 3 મિનિટ આવી રીતે છે ને સ્લો ફ્લેમ ઉપર ગરમ ઘી થાય એટલે આપણે શેકી લેવાની છે. આવી રીતે ઉપર નીચે વ્યવસ્થિત રીતે હલાવતું જવાનું છે અને શેકી લેવાની છે. જોકે બધાને ઘરે આ સેવ બનતી જ હોય છે, પણ વિચાર્યું કે નાનકડો એવો 8 થી 9 મિનિટનો મેં બ્લોગ બનાવ્યો છે, જે તમે જોશો. મારે તો બ્લોગની અંદર જીવનની વાતો પણ કરવાની હોય છે, બાળપણની વાતો કરવાની હોય છે, દાદી દાદાના, મારા પપ્પાના કહીને કે સ્મરણો બધા મારે વાગોળવાના હોય છે. તો તમને એકસાથે 2 વસ્તુ મળી જશે, વાતોય સાંભળવા મળી જશે અને રેસીપી જોવા મળી જશે. તો આવી રીતે મેં 2 થી 3 મિનિટ સુધી સેવને મેં શેકી લીધી છે. પછી એની અંદર નાખી દીધું છે 1 છાલિયું ભરીને ઘી. તમારે દૂધ. તમારે દૂધ ન નાખવું હોય તો તમે ગરમ પાણી નાખી શકો, બરાબર. જે સાઈડમાં મેં ગરમ કર્યું હતું, પણ પછી મેં ખાલી દૂધમાં જ બનાવી નાખી. ગરમ પાણી તો મેં યુઝ કરી નાખ્યું છે રાઈસમાં. અને 1 છાલિયું દૂધ નાખ્યું, પછી નાખી છે મેં મોટા ચમચા છે એ 3 ભરીને ખાંડ, બરાબર. તો આવી રીતે ખાંડ નાખી અને આપણે આ દૂધ બળે અને સેવ બધી પાકી જાય ત્યાં સુધી આવી રીતે હલાવતું રહેવાનું છે. તરત જ, જોકે શીરો અને સેવ ને એવું બધું તો તરત જ બની જતું હોય છે, અને આ બધાના ઘરે બનતી વસ્તુ જ છે. મારા દાદી જ્યારે અમે નાના હતા ને ત્યારે ઘરે સેવ પાડતા. જોકે એ ગામની જે સેવ પાડતા એ લોકોને તો યાદ જ હશે કે કેમ બનાવતા. 2-3 આજુબાજુના ડોશીમાં હોય, એ બધા આવે, પછી ઓલા હુંડા ભરીને લોટ ઝીણા દળ્યા હોય, પછી એને કોટનનું કપડું લઈને છાળે અને એ લોટને કહીને એકદમ નરમ બાંધે અને પાટલો મૂકીને 2 હાથે સેવ વણતા. હવે તો આધુનિકતા આવી ગઈ, મશીન આવી ગયા. હજી એવી સેવ બધા બનાવે જ છે ઘઉંની, ઘણા બધા અહીંયા સિટીમાંય બનાવે છે, પણ એ મશીને બનાવે છે. પણ દાદીમાં જ્યારે બનાવતા ને એ હાથથી વણીને બનાવતા, અને એની અંદર જે પરિવાર પ્રત્યેનો ભાવ હોય, હાથે જે બનાવતા, એટલે એમાં જે મહેનત હોય એની મીઠાશ હતી. તો એ સેવ આવી રીતે બને. પણ એ આપણે ગરમ પાણીમાં સેવ નાખી દેવાની, ઓહાવીને પછી આપણે ખાંડ અને ઘી નાખીને અને ખાતા. આ સેવ આપણે આવી રીતે બને. દૂધ નાખ્યું છે એટલે થોડીક વાર લાગે અંદરથી ઘી છૂટું પડતા, પણ મસ્ત મજાની સેવ બની ગઈ છે. તો જોઈ શકો છો તમે. પછી તો પૂર્વાને તો સ્વીટ ભાવતું જ નથી, છતાંય 2 ચમચી પરાણે કસમ દઈને ખવડાવી છે. કોના છોકરા આવા લખણ ખોટા હશે કે સ્વીટ ખાવાનું થાય એટલે એને ઝેર દેતા એવું લાગે. મારો પૂર્વ તો બહુ નખરા કરે, ને ખાસ તો ક્રિસ. તો મસ્ત મજાની સેવ બનાવી નાખી છે, ડીશની અંદર આવી રીતે પાથરી દીધી છે. અને હવે હું બનાવું છું નરેશ માટે ફ્રાઈડ રાઈસ. તીખા તમતા ખાવાતા ને એટલે મેં 3-4 મરચાં નાખી દીધી છે, અને મસાલોને એવું બધું એડ કર્યું છે ને, સીઝવાન ચટણી ને એવું બધું, એટલે ખરેખર તીખા થઈ ગયા છે. પૂર્વને મેં કીધું તારા પપ્પા રાયડું નાખશે, પણ કાંઈ ભેગું ન થયું. ગરમ હોય તો વધારે તીખા લાગે એટલે મેં ઠારીને પછી એને બોલાવ્યા જમવા. પણ ચલો એની પ્રોસેસ મેં ઘણી વાર બતાવી છે, આજે પાછી બતાવું. તો આવી રીતે મેં ગરમ પાણીમાં રાઈસ મેં અડધો કલાક પહેલાં 10 થી 15 મિનિટ પહેલાં પલળવા મૂકી દીધા હતા, અને પછી આપણે એને બાફી લેવાના છે. 70-80% કૂક થાય એટલે આપણે બાફવાના છે. બીજા તો આપણે જ્યારે એને કરીએ ને વઘાર ત્યારે સરસ મજાના પાસે બફાઈ જતા હોય છે. તો આવી રીતે મીઠું અને ઘી નાખી અને મેં રાઈસ બાફવા મૂકી દીધા છે. સાઈડમાં મેં ગાજર, કેપ્સિકમ અને કોબીજ ને બધા શાક સમારી લીધા છે. વટાણા કે ફણસી કે એવું કાંઈ નહોતું, પણ અચાનક જ એમ કીધું તારા ગળ્યું ખાવું હોય તો ખાજે, પણ મારે નથી ખાવું, મારા માટે કંઈક તીખું કરજે. તો એના માટે મેં બનાવ્યા ફ્રાઈડ રાઈસ. એટલે વાળવા એવડો પીવા મને ફ્રાઈડ રાઈસ બહુ જ ભાવે છે. તો હાલતા બનતા હોય, કારણ કે ઘરે ક્યારેક બપોરના પડ્યા હોય ને તોય હું તો બનાવી નાખું. શેઝવાન મસાલો અને શેઝવાન ચટણી તો હું રાખું છું મારા ફ્રીજમાં, કારણ કે મને બહુ ભાવે એટલે હું બનાવી નાખું. 30માંથી આપણે મંગાવીએ ને, મને એનું ફૂડ બહુ ભાવે, ચાઇનીઝ ફૂડ. તો આજે મેં રાઈસ બનાવ્યા છે ને એટલા 500 કે 600 રૂપિયાના આવે, બોલો.
તોય જ્યારે મન થાય ત્યારે બનાવી નાખું, પણ બને ત્યાં સુધી ઘરે બનાવવાની કોશિશ કરું. સેમ એવા જ બને છે. અને ભાઈને હવે સાઈડમાં એ કે મને પોપકોર્ન ફોડી દે, તો પોપકોર્નના જે આ પેકેટ છે ને રેડીમેડ, એની અંદર બધું એડ જ થઈને આવે છે, બટર ને સોલ્ટ ને બધું. તો આવી રીતે કુકરમાં 3 પોપકોર્નના મેં પેકેટ નાખી દીધા છે અને 5 મિનિટ રાઈસ આપણે બફાવા દેવાના છે. 3 મિનિટમાં થઈ ગયા આપણા પોપકોર્ન રેડી. તો ભાઈને પોપકોર્ન કાઢી દીધા છે. ભાઈ કે હું શૂટ તો કરીશ, પણ તમે મમ્મી મને પહેલાં પોપકોર્ન બનાવી ગયો. તે પોપકોર્ન ખાતા ખાતા એણે શૂટ કર્યું, બોલો. એટલે છોકરાઓના નખરા તો જો આવા જ છે. કોણ કે છોકરા નાના હોય ત્યારે નખરા કરે? અમારા છોકરા જુવાન થઈ ગયા તો એ નખરા હજુ ખૂટતા નથી. તો ભાઈ પોપકોર્ન ખાતા જાય છે અને એ પહેલાં મેં લાય હું તો બે 3 ખાઈ લઉં. મને ગરમ ગરમ પોપકોર્ન ને બધું હોય ને, બટાકા પૌવા તે મને ગરમ જ ભાવે, પછી ન ભાવે. એટલે આવી લખણ ખોટી હું છું થોડી, ખાલી છોકરા નથી. અને હવે આપણે રાઈસનો વઘાર કરી લેવાનું છે. તો એક પેનની અંદર મેં 2 પાવડા ભરીને ગરમ તેલ કરવા મૂકી દીધું છે. અને ફ્રાઈડ રાઈસમાં તો ફટાફટ બનતા હોય, કારણ કે રાઈસ તો પહેલાં આપણે બાફી લીધા હોય છે. અને મસાલા જે શાકભાજી છે એને આપણે ફૂલ કૂક નથી કરવાના. તો પહેલાં મેં 7 થી 8 કળી જે લસણ હતું એવું ઝીણું ઝીણું કટ કરી લીધું છે. અને સાથે આદુ મરચીની પેસ્ટ પણ બનાવી લીધી છે. સાઈડમાં એક કાંદો મેં કટ કર્યો છે, કેપ્સિકમ, ગાજર અને કોબીઝ ને એવું બધું જે ઘરમાં શાક અવેલેબલ હતા એ બધા શાક મેં અંદર એડ કર્યા છે. તમે અંદર ફણસી, વટાણા, ફુલાવર ઘણું બધું નાખી શકો. તો આવી રીતે થોડીક વાર લસણ જે લાઇટ ગોલ્ડન કલરનું થયું ત્યાં સુધી આપણે એને હલાવી લેવાનું છે, તળવા દેવાનું છે. પછી અંદર નાખી દેવાના છે શાકભાજી. જે કડક શાકભાજી હોય એટલે કે વટાણા, ગાજર એ પહેલાં નાખવાના છે. અને પછી એને થોડુંક મીઠું નાખીને આપણે કૂક થવા દેવાના છે. પછી ઉપર નાખવાના છે કાંદા. અને આ બધી વસ્તુને 5 થી 7 મિનિટ સુધી સ્લો ફ્લેમ આજે બોલતા 3 વાર જ કાઢ્યો છે. બધા એમ કે સાડીને શેડો નીકળી જાય તો મહેમાન આવે ને છેક આવે તો અપશુકન થાય ને કાગડો બોલે તો મહેમાન આવે. હું આજે વિડીયો એડિટિંગ કરતાં 3 વાર અચકાણી છું. તો કાંઈ મહેમાન આવવાના છે? સન્ડે છે તો કાંઈ વાંધો નહીં, મહેમાન આવશે, મહેમાન ભળી જાય. તો આ બધી વસ્તુને 5 થી 7 મિનિટ સુધી ફ્રાય થવા દેવાની છે. પછી એમાં નાખ્યું છે આદુ મરચીની પેસ્ટ. અને હવે આને 2 થી 3 મિનિટ સુધી આપણે આવી રીતે હલાવતા રહેવાનું છે. પછી જે છેલ્લે જે શાકભાજી છે જેમાં કે ફુલાવર છે, કોબીજ છે, આ બધા નરમ શાકભાજી આપણે લાસ્ટમાં નાખવાના છે. અને એને કૂક થવા દેવાના નથી, બરાબર. એ નાખીને એને 2 મિનિટ સુધી ફૂલ ફ્લેમ ઉપર આપણે એને ફ્રાય કરતું રહેવાનું છે. પછી આપણે એની અંદર નાખી દેવાના છે રાઈસ અને શીઝવાન મસાલો. તો પહેલાં મસાલો નાખી અને શાકભાજીની અંદર મિક્સ કરી દેવાનું છે. અને પછી એના અંદર નાખવાના છે આપણે રાઈસ. પણ એ પહેલાં મસાલો નાખીને કોબી જે આપણે એન્ડમાં નાખવાની છે, કોબી અને કેપ્સિકમના નાના ટુકડા નાખવા. મને તો કેપ્સિકમ બહુ જ ભાવે છે, એટલે કેપ્સિકમ મેં મોટા મોટા ટુકડામાં સમાર્યું છે. પછી પાછા આમાં કેટલા બધા મને સલાહ દે આવશે, કૃષ્ણાબેન કેપ્સિકમના નાના ટુકડાઓ. એલા ભાઈ, ગામથી આવીને હું આ બધું શીખી છું ને આ બધું કરીને આ નાટકને નખરા કરી રહીશ મારા છોકરા માટે. એ કંઈ ઓછું છે? બરાબર ને. બાકી કેટલી એવી લેડીઝ લોકો છે અહીંયા કુકિંગના ક્લાસ કરવા જાય ને તો એ ઘરે આવીને ભૂલી જાય છે. અને અમારે જેવા હજી યુટ્યુબની કોઈ ચેનલમાં વિડીયો નથી ખોલવા પડતા, એટલે માખોડિયાની એટલી કૃપા છે. એટલે છે ને કોકરા નહીં કાઢવાના, મજા આવે ને તો જોવાનું, બરાબર. નકર આમ સલાહ દેવાની, સાચી સલાહ દેવાની, પણ એવું નહીં કહેવાનું કેપ્સિકમ નાના કાપવાનું, ફલાણું કાપવું. એલા ભાઈ નાના મોટા ચાવાના જ છે ને. તો નાખી દીધા છે રાઈસ. પછી ઉપર નાખી છે 2 ચમચી ભરીને મેં શીઝવાન ચટણી. અને હવે આપણે એને હલાવી લેવાના. તીખું ખાવું તો ખરેખર તીખું જોઈશે. 4 થી 5 જેટલી મરચી મેં કરી દીધી છે. 70-80% જેટલા કૂક કરવાના છે રાઈસ. એટલે જ્યારે આપણે અંદર મિક્સ કરીએ ને મસાલા અને શાક ને બધું, ત્યારે પહેલાં કે લોંદો ન થઈ જાય, ટુકડા ન થઈ જાય. તો આવી રીતે જો ખીલેલા રહે. ઘણા લોકોને રાઈસ બાફવામાં જ બિચારાને પેલું થતું હોય છે. અને જે લોકો ઓવનમાં કૂક કરતા હોય એને કંઈ વાંધો નથી આવતો, પણ આપણે ઘરે કૂક કરીએ ને ત્યારે યાદ રહે કે 70-80% જેટલા બફાઈ જાય ને પછી એને તરત જ આપણે ઓહાવી લેવાના છે. સાઈડમાં પાણી કાઢીને નિતારી લેવાના છે. તો આ બની ગયા આપણા ફ્રાઈડ રાઈસ.